अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। आ वीडियोनी अंदर આપણે फ्री फंक्शन विषे જોવા માંગીએ છીએ કે કઈ રીતે આપણે જે પોઈન્ટરથી જે મેમરી એલોકેટ કરીએ છીએ એને આપણે કઈ રીતે ફ્રી કરી શકીએ। તો આપણે પહેલા ઇમ્યુલેટેડ C++ ચાલુ કરીએ અને એની અંદર આપણે જોઈએ કે કઈ રીતે ફ્રી ફંક્શન છે એ વર્ક કરે છે। તો અહીંયા આપણે 94 નંબરનો પ્રોગ્રામ ઓપન કરીશું અને 94 નંબરનો પ્રોગ્રામ ફ્રી ફંક્શન માટેનો છે। તો હવે અહીંયા આપણે શું કરેલું છે તો કે અહીંયા આપણે કેરેક્ટર બફર નામનો વેરિયેબલ લીધેલો છે અને આ જે બફર વેરિયેબલ છે એ તમે જોશો કે એરે વેરિયેબલ છે અને આપણે 1000 કેરેક્ટર લીધા છે। વધારે એટલા માટે લીધું છે કે જેથી આપણે થોડું વધારે મેમરી એલોકેટ કરી શકીએ અને પછી એને આપણે ફ્રી કરી શકીએ એટલા માટે। ત્યાર પછી જો તમે જોશો તો અહીંયા આપણે બે વેરિયેબલ લીધેલા છે, એક title1 અને title2 અને એ બંને પોઈન્ટર વેરિયેબલ છે। કેવી રીતે ખબર પડી કે આપણે પોઈન્ટર વેરિયેબલ છે તો એની આગળ આ સ્ટાર સાઇન છે એથી આપણે ખબર પડે છે કે આ બંને પોઈન્ટર વેરિયેબલ છે। ત્યાર પછી આપણે લખ્યું એન્ટર યોર નેમ અને સ્કેનએફ કરીને આપણે બફરની અંદર કે આ જે 1000 કેરેક્ટરની આપણે જગ્યા લીધેલી હતી એની અંદર આપણે સ્ટોર કર્યું। ત્યાર પછી આપણે ટાઇટલની અંદર આપણે મેમરી એલોકેટ કરી મેલોક સ્ટ્રિંગ લેન્થ ઓફ બફર, એટલે આપણે જેટલા કેરેક્ટરનું નામ એન્ટર કર્યું હોય એટલું અહીંયા બફરની અંદર સ્ટોર થઈ જશે। તો હવે આ બધા કમાન્ડ તમને ખબર હશે, સ્ટ્રિંગ લેન્થ અને વગેરે કે જે આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ગયા છે। ત્યાર પછી આપણે શું કર્યું તો કે એ જે જગ્યા આપણે મેમરીની અંદર બનાવી એની અંદર આપણે સ્ટ્રિંગ કોપી કરી, સ્ટ્રિંગ કોપી ટાઇટલની અંદર આપણે કોપી કરીએ છીએ અને શું કોપી કરીએ છીએ તો બફર આપણે કોપી કરીએ છીએ, એટલે કે બફરની અંદર આપણે જે નામ સ્ટોર કર્યું હોય એ આપણે title1ની અંદર કોપી કરીએ છીએ। તો આ બધું આપણે એટલા માટે કરીએ છીએ કે જેથી આપણે મેમરી વાપરી શકીએ એટલા માટે। ત્યાર પછી આપણે પ્રિન્ટએફ કર્યું અને આપણે લખ્યું %s is at %p, એની અંદર આપણે જે નામ એન્ટર કરેલું હતું તે નામ હશે અને title1નું જે પોઈન્ટર હશે એટલે કે જે મેમરી એડ્રેસ હશે એ પણ આપણને બતાવવામાં આવશે। અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે આપણે title1ને ફ્રી કરી દઈએ છીએ, એટલે કે જે આ બધી વસ્તુ આપણે કરી એટલે કે 1000 કેરેક્ટર આપણે બુક કરેલા હતા એ આપણે અહીંયાથી રિમૂવ કરી દઈએ છીએ, એટલે મેમરીની અંદરથી નીકળી જશે। અને ત્યાર પછી આપણે બીજું નામ માંગવા માટે ફરીથી બફરનો ઉપયોગ કરીએ છીએ, ફરીથી આપણે title2ને મેલોક કરીએ છીએ એટલે કે મેમરી એલોકેટ કરીએ છીએ। તો હવે તમને જોવા મળશે અહીંયા શું થશે તો કે title1 માટે જે મેમરી આપણે એલોકેટ કરેલી હતી એ જ મેમરી આપણને title2 માટે પણ એલોકેટ થયેલી જોવા મળશે। અને ત્યાર પછી આપણે પ્રોગ્રામ છે એ આપણે પૂરો કરી દઈએ છીએ। તો હું પહેલાં તમને આના વગર બતાવું એટલે હું અહીંયા આ જે કમાન્ડ છે એને હું કોમેન્ટ બનાવી દઉં છું। અત્યારે કોમેન્ટ વિશે પણ તમે જોયું છે કે કોમેન્ટ એટલે કે આપણે એક્સ્ટ્રા માહિતી લખવી હોય તો અત્યારે આપણે આને કોમેન્ટમાં ફેરવી નાખ્યું એટલે કે આ કમાન્ડ નીકળી ગયા, બરોબર થઈ ગયું। અને ત્યાર પછી આપણે આને રન કરીએ છીએ। તો આને સેવ કરું અને હું આને રન કરીશ તો તમને જોવા મળશે કે મને કહે છે કે એન્ટર યોર નેમ। તો હું અત્યારે મારું નામ અજય પરમાર આખું એન્ટર કરું। સેકન્ડ નેમની અંદર પરમાર ઓટોમેટિક લઈ લે છે, કેમ કારણ કે સ્કેનએફ વાપર્યું છે, આપણે ગેટેસ વાપર્યું હોત તો આ પ્રોબ્લેમ ના થાત, પણ આપણે સ્કેનએફ વાપર્યું છે એટલે આપણે શું થયું તો કે અજય અને પરમાર બંને પહેલા નામ અને બીજા નામની અંદર લઈ લીધા। તો જો કે હું ફરી રન કરું કે જેથી તમને વધારે ખબર પડી શકે। અહીંયા આપણે સ્કેનએફ કરેલું છે એટલે આપણે વચ્ચે સ્પેસ નહીં આપી શકીએ, એટલે આપણે રન કરીએ અને અહીંયા હું પહેલું અજય નામ લઉં છું, પહેલા નેમ તરીકે એન્ટર કરું છું તો તમને જોવા મળશે કે અજય નામ અત્યારે મને બતાવે છે 0B4E પર અને સેકન્ડ નેમની અંદર હું સુજય નામ લઉં છું અને એન્ટર કરીશ તો તમને જોવા મળશે કે 0B56 પર મને સ્ટોર થતું જોવા મળે છે, એટલે કે બે અલગ અલગ મેમરી લોકેશનની ઉપર આ નામ સ્ટોર થતા હોય એવું આપણને જોવા સ્પષ્ટ અહીંયાથી મળે છે કે અજય નામ અલગ મેમરી લોકેશન પર છે અને સુજય નામ અલગ મેમરી લોકેશન પર છે। પણ જો હું આ વચ્ચે ફ્રી ફંક્શન બોલાવી દઉં કે આપણે પહેલાં અજય નામને સ્ટોર કરીશું અને ત્યાર પછી એ મેમરી લોકેશન ફ્રી કરી દઈશું અને ત્યાર પછી આપણે સુજય નામ સ્ટોર કરીશું। તો હું આને સેવ કરીને પાછું રન કરું છું અને રન કરીશ તો તમને અહીંયા જોવા મળશે કે અજય નામ મેં એન્ટર કર્યું તો એ 0B4E નામના મેમરી લોકેશન પર છે અને બીજું નામ આપણે સુજય એન્ટર કર્યું અને ત્યાર પછી એન્ટર કર્યું તો એ પણ આપણને જોવા મળે છે કે 0B4E પર જ સ્ટોર થયેલું જોવા મળે છે। એટલે આ બતાવે છે કે પહેલું આપણે જે અજય નામ સ્ટોર કરેલું હતું એ વચ્ચે મેમરી ફ્રી થઈ ગઈ હશે। આગળના વિડીયોની અંદર તમે જોયું હશે કે આપણે મેમરી એલોકેટ કેવી રીતે થાય છે એ મેં બતાવેલું છે। તો એ રીતે જો આ મેમરી એલોકેટ થયેલી હોય તો એની અંદરથી એ મેમરીનો બ્લોક કાઢી નાખવામાં આવે છે, અહીંયાથી જોવા મળે છે। તો ફ્રી ફંક્શન આ કામ કરે છે કે આપણી મેમરી જે છે એને ફ્રી કરી દે છે। તો આશા છે કે તમને આ ખબર પડી ગઈ હશે।
ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।